જય મોગલ, જય મણિધર, જય વડવાણી. આજથી 18 વરણને એમાં ખાસ કરી અને કચ્છ અને કાઠિયાવાડ અને કચ્છને એક બાપુનો આદેશ છે. હવે ચોમાહાની થોડા દિવસમાં શરૂઆત થઈ જાય છે, કારણ કે આપણા સારા વરસ હોય ને એટલે ભીમક્યારેસના વાવણા થતા. કારણ આ તો હવે ભલે સાયન્સ વધી ગયું છે, બરોબર, તો ગલઢાવ છે ને, જેને કહેવાય પવનની દિશા ફરે એના ઉપર કહી દેતા કે આટલા દીમાં વરસાદ આવશે. ખડાઈ કહેતા ને, ખડાઈ ખોપ જોઈને કહી દેતા કે આટલા દીમાં વરસાદ આવશે. ગલઢાવ બાણ મારતા એમ, કારણ કે બધા કોઠાહુજવાળા હતા. એટલે અત્યારે હવામાન કે છે, હવામાન ભલે સાચું પડે છે ને ક્યારેક ખોટું પડે છે, પણ આપણે માનવાનું, હવામાન નહીં માનવાનું. પણ મોગલધામથી બાપુનો એક આદેશ છે કે જે વાડીઓમાં ખેતરોમાં જે આપણા કૂવા હોય એને બોરશો નહીં. શું કામ? કે પાણી ઉતારો કૂવામાં, બોરમાં ઉપર એને ફરતો બાંધી દો તમે 2 ફૂટ 2.5 ફૂટ બાંધી દો એને, અને માથે જાળી મૂકી દો, જેથી કોઈ જનાવર અંદર ન પડે, માણસ કોઈ ઢોર જનાવર કોઈ અંદર ન પડે. જાળી રાખો અને કૂવાની માલકોર પાણી ઉતારો. કારણ એ પાણી કૂવામાં ઉતારશો તો તળ ઉપર આવશે, બોરના પાણી ઉપર આવશે. એમ પાણીનો સંઘર્ષ કરો, પણ કૂવા ખુલ્લા ન રાખો. કારણ ખુલ્લા કૂવા રાખો, કોઈ જનાવર અંદર પડી જાય, કોઈ પણ જનાવર, તો એ પાપ છે. તો એને ફરતો બાંધી દો, બાંધી માથે જાળી મૂકો, જેથી કાંઈ પડે નહીં. અને એ પાણી ચોમાહાનું તમે 4 મહિનાનું કૂવાની માલકોર ઉતારો તો તમારો કૂવો હોય તો ભલે, બોર હોય તો ભલે, પાણી ઉપર આવશે. એમ પાણી વેફડો નહીં. એમાં ખાસ કરીને કચ્છને કહું છું, કોઈ એવી નદીઓ નાની હોય, ઓકળા હોય તો એને બાંધી દો. ભલે સરકાર બાંધે જ છે, પણ એવા બાંધો જેથી પાણી રોકાય તો તળ ઉપર આવે, પણ પાણીને ખોટું જવા ન દો. એવી રીતે તમે બાંધો આડા બંધ, નાના એકાબીજા ભરાય, એકાબીજામાં કેરામાંથી કેરામાં પાણી જાય. એવી રીતે બંધ બાંધો, જેથી આ આપણે પાણીની જે હલ છે સમસ્યા કાયમી માટેની ઓછી થઈ જાય. પછી આપણે શું કહી છીએ કે અમને પાણી નથી આવતું, કારણ કે વાંક આપણો થોડુંક આપણે જાગૃત થવાનું જરૂર છે. એમ પાણી અને આ ઝાડનો બને એટલો બચાવ કરવાનો છે. કારણ કે આ દેશમાંથી ઝાડ વયું જાય છે ને, કે આ ધરતીમાંથી પછી સૂનવાની સિવાય બીજું કાંઈ નહીં. કારણ કે ઝાડ બધું સારું કરે છે, ઝાડ ઓક્સિજન આપે છે, ખરાબ ખેંચે છે, ઝાડથી બધું રોકાય છે. હવે આપણે ઝાડનો નાશ કર્યો છે, તો બને એટલા ઝાડ વાળજો, પાણી અંદર ઉતારો, જેથી આપણા દેશની પરંપરા, આપણા દેશની માલકો આ તળ ઉપર આવશે. કારણ કે હવે ધરતી વિંધાઈ ગઈ છે, સારણી વિંધાય એમ. તો બને એટલા પાણી તમે બોરમાં ઉતારો. બોર ઉતારો થાવ જમીનમાં ન, કોઈક માણસ ચોકરું પડી જાય. બોરને એવી રીતે તમે એને ફરતો સણી દો, બરાબર, 3 ફૂટ જેવો સણી પડખેગા નાળા રાખો, નાના, જેથી એમાં પાણી વહી જાય. પણ એમાં કોઈ નુકસાન ન થાય. માથે ઢાંકી દેવો જાળીથી, બોર હોય કે કૂવો હોય, જેથી જનાવર અંદર ન પડે. તો આ રાખવા જાગૃતિ. કારણ કે એમાં પાણી જાય છે તો આપણે હેઠા તોડવા પડે ને પાણી ભરાઈ ગયું છે નહીં. પાણી એવી રીતે જ આવતી, બોર હોય, કૂવો હોય, પણ પાડોશીનો હોય તો શું થઈ ગયું હોય, એમાંય પણ પાણી ભરાશે તો તળ ઉપર આવશે. તો બધા માટે આ તળ ઉપર આવશે, કામ આવશે. એક બાપુનો આદેશ છે. બીજું, હું હવામાનને ખૂબ માનું છું, પણ ગલઢાવ છે ને, પવન આમ ફરે કહી દઈએ. આપણે એમ કહેવત છે કે 12 ગામનો વરસાદ, સીમાડાનું ઘોડું, પાદરની પાણી બધા ઘરે ભેળા થાય. આ ગલઢાવ બોલતા એ થતું હતું, પણ હવે એટલું બધું ઉપજતું નથી. કારણ કે હવે આપણા આહાર બરોબર રહ્યા નથી. એટલે ગલઢાવ આપને જોઈને કહી દેતા, ચંદ્રમાને જોઈને કહી દેતા હતા, સાંજે સંધ્યા ઉપર જોઈને કહી દેતા, સવારે સંધ્યા ઉપર જોઈને કહી દેતા. આ હવામાન ઉપર ગલઢાવ કહી દેતા હતા. હજી કેવો વળાદની તારીખમાં કહી દે છે. એમ આપણા હારા વર્ષ જ ભીમક્યારેના વાવણા થતા. પણ આ વાવાઝોડું શબ્દ છે ને, ભય છે, સમજી ગયા તો, ભય છે. એટલે ભયનું કામ આપણે નહીં કોઈ વાતમાં. વાવાઝોડું એટલે આપણી દેશી ભાષામાં વાવેલ. કારણ કે હાથ વાવલું આવે, અંધી ચડે, પછી જ વરસાદ આવે. અને દરિયામાં તોફાન થાય, સર્ક્યુલેટ થાય તો જ આ મંડાણ બંધાય ને. એમનું એમ તો બંધાય નહીં. એમ કંઈક તોફાન આવે, સર્ક્યુલેટ થાય, કઈ પછી આ બધા વાદળા જોડાય છે ને ઈશ્વરના ગતિનો વરસાદ થાય છે. પણ આ વાવાઝોડું છે ને, ભય છે. કોઈ નબળું હમળું માણસ હોય તો બિચારું માંદું પડી જાય, કોઈ માણસને જેની કંઈ હિંમત વહી જાય. આ વાવાઝોડું શબ્દ તો ભયંકર છે, પણ દેશી ભાષામાં આને વાવેળ કહેવામાં આવે, પવન કહેવાય, વાવેળ કહેવાય, વાવાઝોડું. કારણ કે આ શબ્દ હું માનતો નથી. એટલે વાવેલું અત્યારે છે ને ચોમાહું છે. ચોમાહામાં કારણ કે અત્યારે એની જુવાની છે. જેઠ મહિનો, આહાડ મહિનો, સમજી લેજો, શ્રાવણ અને ભાદરવો. ભાદરવોમાં વરસાદ ગલઢો થાય. ગલઢો એટલે પડે અહીંયા પોટલા. એમ
આ વસ્તુ રાખવાનું. વાવાઝોડાનું કઈ આટલી ગતિએ પવન ફૂંકાય છે ને આ બધા છે ને, આપણે કોઈ વાતમાં આવવાનું નહીં, આપણે સાવચેતી રાખવાની. વાયર જાતો દેખે હું નહીં, કોઈ આપણે કડકની ગંદકી કરી અહીંયા રાખવી નહીં, અને કોઈ મકાન હોય એટલે તો અહીંયા સૂવું નહીં, તો વાયરથી નાખું રહેવું. જેથી કારણ કે શેતતા નર સદાય સુખા, શેતતા નર સદાય સુખી. એમ આ વસ્તુ રાખવાનું. ભય કાઢી નાખો. આ વાવાઝોડું એક ભય છે. વાવડું સડે, કારણ કે વાવડું સડે, પવન સડે તો આ દેશી નળિયા પેલા ઉડાડી નાખતા. ભાઈ નળિયા લેવાના વેત નતા, પણ આ વાવાઝોડું એટલે માણસ ભાઈ નાના ઓલા માણસ વાવાઝોડું છે, માણાને બિચાર ક્યાંય જાય નથી એકદા. પણ થાય તો ઈશ્વર નું કરો, કારણ કે સક્રિયલ બંધાય દરિયામાં ત્યાં વરસાદ આવે છે. વરસાદ આવે તો આ દેશમાં લીલા લહેર થાય. એમ તોફાન હોય તો જ થાય આ બધું. પણ આ ભય શબ્દ વાવાઝોડું એટલે ભય, પવન નથી કહેતા આ લોકો, કારણ કે હવે આ વસ્તુ વહી ગઈ છે. વાવાઝોડું કહેવાય ને કે એટલું કહે ભાઈ દેશી ભાષામાં પવન, કે વાવડું આપણે સડતી હતી. એમ આ વાવડું સડે તો જ વરસાદ આવે. એટલે બને એટલો પાણીનો સંગ્રહ કરજો. તમારી વાડીએ કૂવો હોય, ખેતરે હોય તો એને બાંધી દો, માથે જાળી નાખો અને પાણી આમાં ગરનાળા કરીને ઉતારો, જેથી આપણા તળ ઉસાર આવે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડ.